ભાભી ભાભી દેવાંગભાઈ તમે શું કરો છો? આ જો ને કપડાં બરાબર મૂકતી હતી. અરે ભાભી કઈ કામ હતું? આ ઘણું કામ હતું ને મને તમારું શું કામ હતું? મળવું હતું તમને સ્પેશિયલી. ઘરમાં કોઈ છે નહીં, હવે એટલે- માત્ર તમે અને હું, આપણે બંને. તો કરવો છે. ભાખરી બનાવી આપું? ભાભી આ શું કરો છો દેવાંગભાઈ? હું તમને કહું ને, હું તમને બધું જ કહું. શું મારા મોટા ભાઈ તો હવે અહીંયા છે નહીં, એ તો પોતાના કામ અર્થે બહાર ગયા છે. વધ્યા તમે એકલા. આમ પણ નહીં ગમતું હોય ને તમને મારા ભાઈ વગર. પણ હું છું, હા હું છું, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું સાચવીશ ને તમને, બધી રીતે તમારું ધ્યાન રાખીશ. નથી રાખવું, મને જવા દો ને. મારે કેમ નથી રાખવાનું? કામ છે. હા હું છું ને. દેવાંગભાઈ, છોડો ને. ભાભી કઈ હશે? દેવાંગભાઈ. હા? અરે ભાભી, અરે ભાભી, આ શું શું કરો છો તમે? આપ જો ને દામિની, આવી રીતે કરાતું હશે? મને ધક્કો મારીને તમે સાબિત શું કરવા માંગો છો? હા, પહેલા મને વોટ ઇઝ ધીસ? શું હતું આ બધું? અહીંયા શું કરતા હતા તમે? અરે હું અહીંયા આવ્યો જ નહોતો. હાથ પકડીને ભાભી મને અહીંયા લાવ્યા. મને અહીંયા લાવીને કહે કે આ પડદા સરખા કરવા છે. જેવો હું આમ પડદા સરખા કરતો હતો, પડદા સરખા થતા હતા પાછળ બેડ ઉપર. મને હક કરી પાછળથી, અને મેં જ્યારે આનાકાની કરી, ભાભીને કહ્યું કે ભાભી એ સારું ન લાગે, તમારી અને મારી વચ્ચે સંબંધ તો જુઓ, તો એમણે મને ધક્કો માર્યો અને મારા ઉપર. ભાભી તમને આવું કરતા શરમ નથી આવતી? એવું લાગે છે કે હું એવું કરું? સિરિયસલી? તો શું હું કરું? મને નથી ઓળખતી. કેટલા વર્ષથી આપણે બંને જોડે રહીએ છીએ. શું કરવા શું માંગતા હતા? મેં કંઈ નથી કર્યું. હું સાચું કહું છું. ખોટું બોલો મને. દેવાંગભાઈ, તમારા પતિ ખોટું કહે છે. જો દામિની, મારો કોઈ વાંક નથી. હું તો અહીંયા તમારો જ વાંક એ છે. સાચે સાચું બોલી જાઓ. હું ઘરમાં કોઈને વાત નહીં કરું. શું હતું? અરે હું કપડા સરખા કરતી હતી, દેવાંગભાઈ આવીને મારી છેડતી કરી અને મને મારા હાથ પકડી લીધા ને મને મારા ઉપર બ્લેમ કરશો હવે ભાભી? હાથ બાકી હતું? આ ઘરમાં હાથ જોવાનું બાકી હતું? અરે દિયર છું તમારો. એ જ કહું છું કે તમે મારા દિયર છો ને હું તમારી ભાભી છું. હા, પ્રેમ અને છે ભાભી તો તમારો. માં સમાન હોય. આવો પ્રેમ? હા, અત્યાર સુધી એમ કહેતા હતા કે દિયર અને ભાભી વચ્ચે દીકરા જેવો પ્રેમ હોય, દીકરા જેવો પ્રેમ હોય. પણ મને નહોતી ખબર કે આ દીકરા જેવા પ્રેમની અંદર બીજો પણ એક પ્રકારનો પ્રેમ પાંગરી રહ્યો છે. એવું કંઈ નથી. વન સાઇડ ઓફ અટ્રેક્શન. સાચું હા? બોલશો? અટ્રેક્શન મને શું કામ હોય? હું વાત કરું છું ને. મને અટ્રેક્શન હશે દામિની? બોલશો હવે સાચું? હજી તને એવું લાગે છે કે હું ખોટું બોલી રહી છું? છેલ્લી વાર પૂછું છું. શું હતું? સાચું બોલશો? દામિની, હું મારી કસમ ખાઈને કસમ? ખોટા કસમ ખાય બોલો. શરમ આવે છે? દેર છે તમારું. કરવા શું માંગો છો? આવી બધી હરકતો શરમ આવે તમને? એ જ ઘરના કહું મોટા છું. બહુ છો તમે. એ જ કહું છું કે હું પણ તમારા બંનેથી મોટી છું, તમારી ભાભી છું. મારી સાથે આવી હરકત ભાભી? કરતા શરમ નથી આવતી? અરે તમને ભાભી કહેતા શરમ આવે છે? હા, મારા મોટા ભાઈ ક્યાં છે? મોટા ભાઈ અહીંયા નથી ને એટલે જ બધું થાય છે. હા. એને ફોન કરીને અહીંયા બોલાવો ને એટલે ખબર પડશે. અને- એક તો એ પણ શહેરની બહાર જઈને એટલે બેઠા તમને છે. લોકોને એવું લાગે છે કે આટલું બધું થઈ ગયું તો પણ હું એમને કહીશ નહીં એમ? હવે તો હું એને બોલાવીશ જ. કઈ તમે દે- શું કહેતા હતા? અમે જ કહેવાના છીએ. અરે હું જ કહીશ એમને. શું? તમારી ઘરવાળી કેવી હરકતો કરે છે? દામિની, મને એમ હતું કે તમારા ભાઈ અહીંયા નથી ને તો તમે લોકો મને પ્રેમ અને ઇજ્જતથી રાખશો. ભાભી શરમ રાખો, શરમ. અમે પ્રેમ આપતા જ હતા પણ તમારે તો કંઈક બીજો પ્રેમ જોઈએ છે. હું પ્રેમ કરવા આપું શું છું. માંગતા હતા? હા દામિની, આ પોતાના ઘરવાળા પર છે ને આટલો બધો આંધળો વિશ્વાસ સારો નથી. એક દિવસ બહુ પછતાઈશ. એ દામિની, જ તે. આ મોટા ભાઈએ તમારો ઉપર એટલો આંધળો વિશ્વાસ મૂક્યો છે ને એટલે જ તે તમે બગડીને બેહાલ થયા છો. દામિની જો એમને તો શરમ જેવું નથી. આ માથાકૂટ થશે અને ઘરમાં વધારે બખેડો થશે ને તો આજુબાજુ શરમ મને વાળા નથી કે તમને નથી હે? એક તો કરો છો તમે બધું અને પાછો બસ હા, બસ. મારા ઉપર ઢોળો છો. હું ને બસ. અને તમે તે પહેલા મને નહોતા કહી શકતા આવી બધી વાત હતી તો? અરે મને નહોતી ખબર કે એમના મનમાં આવું બધું હશે. એ તો અહીંયા આવ્યો અને આજે હરકતો કરી બસ. ભાભીએ ત્યારે જે થઈ ગયું ને એ મારાથી સહન થાય એમ નથી. એટલે હવે એમ પણ મારે આ ઘરમાં એક મિનિટે રહેવું નથી. જઈ તમારા શકો લોકો છો. જોડે છે ને રહેવાનો કોઈ મતલબ જ નથી. શાંતિ, અમારે શાંતિ. અહીંયા ડરી ડરીને જીવવું, વિચારવું પડે કે ક્યાંક ભાભી એમની ખરાબ હરકતો ના એ જ કરે. કહું છું કે અહીંયા ડરી ડરીને જીવવું અને આ માણસ ક્યારે આવીને મને હેરાન કરે એનું નક્કી બસ તો હા, બસ. નથી. બહુ થયું. એટલા માટે અહીંયા ડરીને જીવવું ને એના કરતા તો છે ને અહીંયાથી જતું રહેવું સારું. અરે ભાભી એ જ તો જોતું તું ને એમને કે આ ઘરમાંથી જાય ને તો સરખી રીતે જીવી શકે પણ છોડીશ નહીં. અને તમે તે બીજી વાર છે ને બતાવતા નહીં એમ. મેં કંઈ નથી કર્યું. સારો મોકો સારો હતો પણ શીટ ખરા મોકા ઉપર આવી ગઈ. આખી બાજી બગાડી નાખી.
જ્યારે નવરો પડું ને ત્યારે જો બાપા સંજયના લગ્નનો આલ્બમ જ જોવા પડું. આલ્બમ જો એવું થાય દીકરી આવે રૂબરૂ કાં આપણે જવું પડે ત્યાં કેટલું જવું પછી દીકરીને કરે એને જવાય નહીં બરાબર છે બહુ પણ ક્યારેક ક્યારેક જતું રહેવાનું ક્યારેક એને એમ ન થવું જોઈએ કે સંજ્યા કેમ છું હું થયું તી? તું કેમ રોવે છે? પપ્પા રોમાં બેટા હું જે થયું હોય બોલ અરે પણ થયું છે વાત શું તો તમને? કર દીકરા રોતી રોતી કેમ આવે છે એમ? પપ્પા તમને તો ખબર છે ને કે અશોક અહીંયા નથી. શું કોઈ અહીંયા નથી? હા એ તો ખબર છે કે એ બહાર છે અત્યારે. હું મારા રૂમમાં કામ કરતી હતી. હા તે તારા સાસુએ તને કાંઈ કીધું તો તારી દેરાણી દેવાંગભાઈ એમાં દેવાંગભાઈ ત્યાં આવીને મારી છેડતી કરી. તારી છેડતી કરી દેવાંગે? નાલાયક એને જરી કઈ સંસ્કાર નહીં હોય એનામાં. મેં એને કેટલું સમજાવ્યું કે દેવાંગભાઈ ભાભી તો માં સમાન હોય, એની સાથે આવો વ્યવહાર ન કરાય. મને કે તમે તો મને પહેલેથી જ ગમો છો, એમાંય મારા ભાઈ નથી તો તમને એકલું એકલું લાગતું હશે. કેટલો નાલાયક છોકરો છે ઈ. એટલે હદ પર કઈ ભાભી ઉપર એવું કરા થાય છે અને એ ઓછું હોય તો એટલામાં દામિની આવી ગઈ. મેં એને કહ્યું કે દેવાંગભાઈએ આવી હરકત કરી છે. દામિની મારું માની જ નહીં અને ઉલટાની એને મને ઝાપટ મારી દીધી. એટલા બધા હરામી નીચ છે ને આ લોકો. અને તારી દેરાણી એવી. હવે જોજો અત્યારે જ છે ને હું એની ખબર લઉં છું. મારી દીકરી ઉપર હાથ પાડ્યો. હવે ના, ના, હવે હું એને પપ્પા. છોડીશ નહીં. ના ના તમારે ક્યાંય નથી જવાનું. અત્યારે તમે જશો ને અને બોલશો તો બધું બગડશે. અને તમે કઈ કહેશો કે આ વાત બહાર નીકળશે ને તો મારી ઇજ્જત જશે. અરે દેવાંગભાઈ તો ફરી ગયા ને તરત દામિનીની સામે ફરી ગયા અને મારું કંઈ ના ચાલ્યું. હું તો એક ઘર છોડીને જ આવી ગઈ. હા એ દીકરીની વાત બરાબર છે બરાબર એમ આગળ એની ઇજ્જત જાય એવું ન કામ કરાય આપણે અશોક કુમાર આવે ને ત્યારે આપણે બધી અરે પણ ત્યાં હા, લગી હા. દાદા કહે છે ને એ બરાબર જ કહે છે. અશોક આવી જાય ને અત્યારે માનતા નથી આપણી દીકરીનું નથી માન્યું એની દેરાણી એનો મને ઝાપટ મારી દીધી એને અરે તો પણ અત્યારે આપણે શાંતિ રાખવી પડે અરે પણ કેમ શાંતિ રાખી હોય એમ? આપણી દીકરી ઉપર એને હાથ ઉપાડ્યો છે અને એનો દેર એની પર ખરાબ દ્રષ્ટિ કરે તો આ કેમ મારે સહન કરવું? સહન તો કોઈથી ન થાય મારાથી ન થાય આવું સહન પણ જે દીકરી કહે ને એ બરાબર છે એને આબરૂ એની ઇજ્જત ઉછળશે વધારે એ કોઈ માનશે નહીં અને મારા સાસુ તમને ખબર છે ને એ માને એમ નથી. ખોટા તમે જશો ને તો તમારું અપમાન કરશે અને મારી સાથે આવું કર્યું ને એ તો હું ભૂલવાની જ નથી, પણ જો તમારું અપમાન કર્યું ને તો હું એ લોકોને છે ને મૂકીશ નહીં. મને એમ થાય છે કે મેં એવા ઘરમાં દીકરી આપી શું કામ કે જે ઘરમાં બધાય દાનવ જેવા હોય. અને દેવાંગ તો એવો લાગતોય નતો. આમ તો એ હોજો છોકરો લાગે છે, સંસ્કારી છોકરો લાગે છે. એ જ વસ્તુ છે પપ્પા. લોકો છે ને જેવા લાગતા હોય ને એવા હોય ને જેવા હોય એવા લાગતા ના હોય. અત્યારે માણસ છે ને હાથીના દાંત જેવો થઈ ગયો છે. બતાવવાના અલગ અને ચાવવાના અલગ. પણ મને તો એ થાય છે તારી દેરાણી એની જરી કે ભાન નહીં હોય. એ એક સ્ત્રી છે અને તું એક સ્ત્રી છો તો સ્ત્રીની વેદના બીજી સ્ત્રી નો સમજી શકે. એને છે ને અત્યારે પોતાના પતિ ઉપર છે ને ગાંડો વિશ્વાસ છે. આંખ બંધ કરીને એના ઉપર ભરોસો કરે છે. જ્યારે ખબર પડશે ને ત્યારે એને બહુ દુઃખ થવાનું છે. જોઈ લેજો તમે. નાલાયક. હવે જ્યારે આ અશોક કુમાર ના આવવા દે પછી છે ને હું તારા દેરની તારા દેરાણી બધાને ખબર લઉં. અત્યારે હું જાય ને તો અશોક કુમારને આ વાતની કાંઈ ખબર નથી અને હું જઈને જો વાત બગડશે ને તો અશોક કુમારને એમ થાય કે નહીં આ મારા હારાનો ને મારી પત્નીનો જ વાંક છે. એટલે અત્યારે તો હું આ કડવો ઘૂંટડો પી જાઉં છું અને ચૂપ રહું છું પણ છોડીશ તો નહીં જ તે. સમજાય. બધી કંઈ ચિંતા નહીં કરતી દીકરી.
તારો બાપ હજી બેઠો છે. ખરેખર આ ઉંમર થાય એટલે પગની તકલીફ તો થવા જ માટે બધા બધાને કહેવાય છે કે સ્ત્રી સહન શક્તિની મૂર્તિ હોય છે. આ એટલા માટે થઈને જ મને લાગે છે કે આ દુખાવા રહી ગયા આ સ્ત્રીઓમાં. પગ દુખે કાં તો હાથ દુખે, શરીર આખું તૂટે, સમજ નથી પડતી કે ઠીક છે. સંધ્યા, બેટા સંધ્યા, પાણી લેતી આવો ને બેટા. સંધ્યા વો નહીં આવે તમારી સંધ્યા વહુ હવે. નહીં આવે? ક્યાં ગઈ છે? કઈ કામથી બહાર ગઈ છે? એના પિયરે વહી ગઈ છે. શાંતિ ખો ગઈ ઘરમાંથી. મિની બહુ, આ શું બોલો છો? સંધ્યા વો અચાનક પિયર? કયો પિયરમાં કઈ પ્રસંગ આવી ગયો છે અચાનક? બિલકુલ નહીં. મોકલવા પડ્યા અને સામેથી ન જાત ને તો ધક્કા મારીને કાઢત. શું વાત કરો છો તમે? એવું તો એટલે એમાં શું થઈ ગયું કે તમે આવી રીતના વર્તન કરો છો? તમને ખબર નથી કે એમણે શું કર્યું છે, એમની હરકતો શું હતી, આપણા બધા એની પીઠ પાછળ શું કરે છે ને એ તો આજે ખબર પડી. પાછળ શું કરે છે? હરકતો શું કરે? મને કાંઈ સમજ નથી પડતી. સંધ્યા આવો એવું તો શું કર્યું કે તમે આવી રીતના વર્તન કરો છો કે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકવા જોઈએ? એમને તમને તમારા ઘર માટે કોઈ સારી ને સંસ્કારી વહુ ન મળી? સંધ્યા વહુમાં શું સંસ્કારમાં ખામી છે? તમે બંને સારી છો. એ જેવી દેખાય ને એવી છે નહીં. આમ તો બહુ સંસ્કારી બને છે, પણ એની પાછળ એની કેવી નજર છે, એની હરકતો શું છે એ બધાની જાણ આજે થઈ ગઈ. તમને ખબર છે એની નજર દેવાંગ પર હતી. આ પોતાનો ભાઈડો તો અહીંયા રહેતો નથી ને. દામિની વહુ, તમે શું બોલો છો? તમને ભાન છે કઈ? ભાન છે મને, અને આજે મેં મારી નજરે મારી આંખોથી મેં જોયું છે બધું. તમને શું ખબર છે જોયું? દેવાંગને એના બેડરૂમમાં લઈ ગઈ હતી. અરે કઈ કામમાં છે દેર બોજાઈને તો વળી ગયા છે ફાઇલ ને શોધવા માટે. મેં જે પરિસ્થિતિમાં એમને જોયા હતા ને એ તો મને કહેતાય શરમ આવે છે. થઈ ગયું થોડી વાર ઘરમાં ન રહી એમાં તો અનર્થ થઈ ગયું. ના ના, આ કોઈ તમને શંકા ગયો છે? શંકા બંનેને નજરો નજર જોયા છે મેં. બિચારા દેવાંગને તો હજુય શરમ આવે છે ને તો એમ થાય છે કે આ ભાભીએ શું કર્યું મારી સાથે. સંધ્યા હું એવા નથી. અને દેવાંગ પર શું કામ આવી રીતના? દેવાંગનો કોઈ વાંક નથી. દેવાંગને તો એવું કીધું કે તમે છે ને જરાક મારા રૂમમાં આવો ને, મારે પડદા સરખા કરવા છે. પડદા સરખા કરવાના બાને ત્યાં બોલાવ્યા અને પાછળથી હક કરી લીધું. ના, હું આ બે વાતને નકારું છું. આ શક્ય જ નથી. મમ્મીજી તમારા નકારવાથી કાંઈ નથી થવાનું. આ બધું સામે થયું છે મારી નજરોની સામે. મેં બધું જોયું છે ને એટલે કહી રહી છું. તમે માનો ન માનો એનાથી કાંઈ ફેર નથી પડવાનો. અરે આ વાતના ભવાડ અત્યારે કરશું ને તો અશોક આ ઘરે આવશે ને તો ખરાબ દેખાશે. સારું, એમને ખબર પડે કે એની ઘરવાળી કેવી છે. મને તે પડતી કોને સમજાવું મારે? અને અચાનક આવી રીતના આ ઘટના બની કે ઘરમાં, અને જો અશોકને ખબર પડશે તો મને શું જવાબ આપવો? તમને શું ખબર કહેવું છે એને? એટલું કર્યું ને ઓછું નહોતું એમના માટે. આટલી તો આવી ખરાબ હરકતો કરી, ઉપરથી દેવાંગને બદનામ કરે છે. મારી સામે એમ કહે છે કે મેં કાંઈ નથી કર્યું, દેવાંગ આવું કરતા હતા. જેમ તમારી વહુ આવું ન કરી શકે તો તમને શું લાગે છે દેવાંગ આવું કરી શકે? અરે એવું ક્યાં કહું છું હું? સંધ્યા પણ આવું ન કરી શકી અને દેવાંગ પણ આવું ન કરી શકે, પણ હું દેવાંગ સાથે વાત કરીશ આ બાબતમાં. બિચારા કોઈની સાથે વાત કરવાના મૂડમાં નથી. રોતા હતા મારી સામે, જીવ બળે છે એમને. દેવાંગ પુરુષ થઈને રડે? એ જ તો વાત છે ને. એને એમ હતું કે મારા ભાભી મારા માં સમાન છે, પણ એમને ક્યાં ખબર હતી કે એમના ભાભીના મનમાં શું છે. ખરેખર જો તારા સસરા આયા હોત ને તો મારે આવી કોઈ માથાકૂટમાં પડવાનું જ નહોતું થતું. પણ આ શું થઈ રહ્યું છે ઘરમાં? દીકરો બહાર કામ ધંધે જાય છે ને વો પર આવો આરોપ, દેવાંગ ઘરમાં, અને આવા આરોપ નાખે. સંધ્યા પણ છે હોય તે હું દેવાંગ સાથે વાત કરું છું અને આવા તો ફોડ પાડું છું.
તમે ચિંતા ન કરતા. મમ્મી તમે હા હું ના પેલા તાર ફોનનું કામ પતાવી દે પછી આપણે થોડીક વાત કરીએ. બોલો શું વાત કરવી છે? કલાક શું હું મંદિરે ગઈ અને કલાકમાં શું થઈ ગયું ઘરમાં? હું પણ એ જ કહેવા માંગુ છું. તમે બધા બહાર જતા રહ્યા અને કલાકમાં શુંનું શું થઈ ગયું અહીંયા? દેવાંગ શક્ય નથી. હું નથી માનતી. શું થયું હતું મને પરફેક્ટ કે ને. અમે એકની એક વાત કેટલી વાર કેવી શું દામિની- કહું કેવી રીતે બોલું? મારી જીભ નથી ઉપડતી કે આ ઘરમાં મારી સાથે શું થઈ રહ્યું છે. મમ્મી મારી ઇજ્જત ઉપર છોડો ને, શું કહું? મેં દામિની સાથે બધી ચર્ચા કરી છે. તમે દામિનીને પૂછી લેજો કે ભાભીએ શુંનું શું કર્યું છે આ ઘરમાં. દામિની સાથે વાત થઈ ગઈ છે મારે, પણ મારે તારા મોઢે વાત સાંભળવી છે. શું કહું હું કે તમે લોકો જ્યારે બધા બહાર ગયા હતા ત્યારે મારા જ ભાભી મારી ઇજ્જત લૂંટવા ઉપર આવી ગયા હતા એમ કહું? દેવાંગ, આવું કોઈકને વાત કરશું ને તો પણ ભૂના લાગશું. તો હું પણ તમને એ જ કહેવા માંગુ છું કે ભાભી આ ઘરમાં રહીને આવું બધું કરવામાં જરાય શરમ નથી અનુભવતા તો પછી મારે શું સમજવું? અરે મોટા ભાઈ નથી તો એનો મતલબ શું આવી રીતે મારા ઉપર નજર ખરાબ કરવાની? પોતે કેવી રીતે આ ઘરમાં સાચવીએ છીએ એને, એની જરાય ગતાગમ નથી. એને જરા મર્યાદા ન રાખી એમણે મારી. અને મમ્મી શરમ આવે છે મને, શરમ. મારા જ ઘરમાં તમારા લોકોની સામે જોઈને ચાલતાય મને શરમ આવે છે હવે. પણ સંધ્યાઓ પિયર વયા ગયા છે. પિયર જતા રહેવાથી મુશ્કેલી ઘટવાની તો નથી ને? પણ અશોક દામિની છે, દામિની આ બધું જોયું. અરે ખુદ મને ગિલ્ટ ફીલ થઈ રહ્યું છે કે આ જ ઘરમાં મારી પત્નીની સામે મારી સાથે આવું કૃત્ય થયું. દેવાંગ, મને આ વાત મગજમાં નથી બેસતી. તું કેમ નથી તો હું શું કરું? હું શું કરું? હા, તમારા મગજમાં બેસાડવા માટે થઈને હું આ પ્રેક્ટિકલ બતાવું લાઈવ? અરે મમ્મી કંઈક તો વિચાર કરો તમે. તમે તમારા દીકરાની સામે આવી રીતના અવાજ ઉઠાવી રહ્યા છો. અરે મમ્મી મારી સાથે ખોટું થયું છે. આ ઘરમાં મને તો કોઈ સમજવા વાળું છે જ નહીં. અને હકીકતમાં હા, કોઈકે સાચું જ કહ્યું છે કે હરેક વખતે આવી સિચ્યુએશનમાં છોકરીની પડકે ઉભા રહેવાવાળા હજારો લોકો છે, પણ એક છોકરો જ્યારે સાચો હશે ને છતાં પણ એના પક્ષમાં એક કે બે જણાય નહીં હોય. અરે મમ્મી તમે તો મારા મમ્મી છો, તમે મને નથી ઓળખતા? ઓળખું છું બેટા. શું ઓળખી લીધો મને? ઓળખી લીધો તમે? હા, બહુ ઓળખી લીધો. મને સમજાય ગયું છે કે હવે આ ઘરમાં મારી સાથે શું થવાનું છે. છોડો, તમને કોઈને વિશ્વાસ નથી ને? એક ઝેરની બોટલ લાવીને ઝેર પીને મરી જાઉં છું જેથી કરીને શાંતિ તમને. દેવાંગ, એવી વાત નથી. તો શું કરું? મારી જાતને કેવી રીતે સાબિત કરીને બતાવું તમારા લોકોની સામે? તો ઘરમાં આવી રીતે અન્યાય થયો છે અને ઉપરથી બાકી હોય તો તમે લોકો આવી રીતના મારી પાસે આવીને એકને એક વાત બોલાવો છો. દેવાંગ, હશે બેટા. શું હશે? તારી વાત હું માની ગઈ. શું માન્યું તમે? ભાભીને તો કોઈ કઈ કહેવાનું નથી. એ તો ઘર છોડીને જતા રહ્યા છે. એટલા માટે જ ઘર છોડીને ગયા છે કે એને કોઈ સવાલ ના પૂછે ને. અને અહીંયા હું તો મારું ઘર છોડીને કઈ જઈ શકવાનું નથી. એટલે બધા લોકો આવીને મને પૂછશે કે શું થયું. પછી ધમકી મારી છે કે હું તારા ભાઈની સાથે વાત કરી લઈશ. એટલે હવે મોટા ભાઈ સાથે જ્યારે આ બધી ચર્ચા થશે ત્યારે વાંક તો મારો જ આવશે ને. મેં જ કર્યું છે ને આ બધું. પણ અશોકને આપણે શું જવાબ આપશું? મારી પત્ની છે આ ઘરમાં અને ક્યાં મારા ભાભી અને ક્યાં મારી પત્ની, બંનેમાં જમીન આસમાનનો તફાવત છે. અરે મારી પત્ની એના કરતાં કેટલી દેખાવડી છે તમે જ કહો ને. હું મારી પત્નીને મૂકીને મારા ભાભી સાથે છી છી છી, મને તો આવું બોલતાય શરમ આવે છે પણ એમને આ બધું કરતા શરમ ના આવી. હવે આ બધોનો ઉકેલ હું જ લાવીશ. કેવી રીતે લાવશો? હા, કેવી રીતે લાવશો? પિયર ગઈ છે ને એના પિયર જને બધી વાત કરી છે ને દીકરીએ શું કાંડ કરીને આવી છે અહીંયા. એમને તો કદાચ ખબર જ નહીં હોય કે એને શું કર્યું છે. એટલે મારે એના પિયર મેં એના પપ્પા અને દાદા સાથે વાત કરવા જવી જ પડશે. જે કરવું એ કરો. વેવાય હું મોઢું લઈને આવશે, જોઉં છું. આવશે. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ તમારા દીકરા નો આવ્યા? તમારા દીકરાને બોલાવ્યા હતા ને મીટિંગ માટે?
દીકરો બહાર ગયો છે, પણ મને એવું લાગે છે વેવાણ આમાં કોઈ પણ ગેરસમજ થાય છે. ગેરસમજ? દાદા, તમને ગેરસમજ થાય છે, પણ મને તો બરાબર સમજણ પડે છે હવે. પહેલા મને એવું જ હતું કે સંધ્યા બહુ સાચા છે, અને હવે ખબર પડી કે જો સંધ્યા બહુ સાચા હોત તો તમારા ઘરે ન આવી જાય. એ વાતનું સમાધાન કરીને પછી તમારા ઘરે આવત. એ શું લેવા આવી ઘરે કે એને એકલું રહેવું પડે અહીંયા? તમે હાથે ન હો, દામિનીઓનું માનતી નથી. એ દેવાંગકોર છે, દેવાંગનો વાંક હોય ખરો. વેવાણ એક હાથે તાળી વાગતે નથી, બરાબર? જો દાદા, તમે વાહ. વડીલ છો એટલે મારે વધારે ન બોલાય, પણ એ બધું તો ઠીક છે. સંધ્યા વહુ તમારા ઘરે આવી ગઈ તો મારા અશોકને પણ તમે ન બોલાવી લીધો. અશોકને કોણે બોલાય? અમે તો બોલાયા નથી, એને હાથે આવ્યા છે. સાથે આવ્યા છે. ભલે તમારા કરતા દિવાળી ઓછી જોઈ છે દાદા, પણ અમને એટલી તો ખબર પડે છે કે તમારી દીકરી તમારી ત્યાં આવી ગઈ એટલે તમારે કંઈક નવા કાવતરા કરવા હતા અમારા દેવાંગ અને દામિની વિશે. એટલા માટે મારા દીકરાને બારોબાર પેલા તમે ન્યા બોલાવી લીધો. અમે કોઈ તમારા દીકરાને ત્યાં બોલાવ્યો નથી. એ અહીંયા પહેલાં તમારે ઘેરે આવ્યા અને પછી ત્યાં આવ્યા છે. જરાય નહીં. હજી પહેલાં અશોક સામાન મૂકીને જ ત્યાં આવ્યા છે. અશોક અહીંયા આવ્યો જ નથી. તમે સીધે સીધો બારોબાર એને બોલાવી લીધો અને મારા દેવાંગ વિશે કાંઈક ને કાંઈક ભડકાવશો અને તમે પાછા ડખા કરાવશો ઘરમાં. કોઈ વસ્તુ અમે એવી, અમારી એવી વૃત્તિ જ નથી કે અમે તમારા ઘરમાં ડખા કરાવીએ. પણ આ બધી સત્ય હકીકત તમારી સામે આવશે ને ત્યારે જ મને ખબર પડશે. અને તમે હજી સમજો, એકનો વાંક ક્યારેય હોતો નથી. એટલે તમે મારા દેવાંગનો વાંક કાઢો છો? દેવાંગનો વાંક હોય, થોડો હોય પણ હોય. હોય તો બરાબર, એવું મારા બને જ નહીં. દીકરાનો વાંક છે, બરાબર? નહીં, હું તમારા એમ નથી દામિનીનો કહેતો મારી દીકરીનો વાંક નથી. હું પહેલેથી જ તમને કહું છું, એક હાથે તાળી વાગતી નથી. એટલે તમે સમજો છો ને કે તમારી દીકરીનો વાંક હશે વધારે? અરે બેવનો વાંક હોય તો જ બને. આ કોનો વાંક છે એ તમે, એટલે તો હું તમને કહું છું કે આમાં કાંઈક આપણી ગેરસમજ થાય છે. જુઓ દાદા, મારો દેવાંગ એકલો કહેતો હોત ને તો મને વિશ્વાસ ન આવત, પણ દામિનીએ પોતાની સગી આંખે જોયું છે એટલા માટે કહી રહી છું. દેવાંગ તો છોડાવવા માંગતો હતો એનાથી, પણ છે ને સંધ્યા નહોતી માનતી એટલે દેવાંગ પડી ગયો ને સેટી ઉપર. અરે વેવાણ, તમે જોવો, એક નજરે જોયેલું હોય પણ ક્યારેક ખોટું નીકળે છે, કાને સાંભળેલું પણ ખોટું નીકળે છે. જુઓ, તમે વિચાર કરો એક વખત કે અમારી સંધ્યા કેટલો ટાઈમ થયા છે અહીંયા? તો કેટલા વર્ષથી આવી છે સાસરે? અહીંયા આવી જ છે, પણ અમને અત્યારે ખબર પડી જ્યારે દામિની જોઈ ગઈ ને ત્યારે. દામિની ને દેવાંગ તો બે એક જ ને. એ આનું ઢાંકતી હોય, દેવાંગનું. એટલે તમે મારા દીકરાને વહુ પર આરોપ નાખો છો? એ તો હકીકત છે ને, એ એનું જ કહેશે ને. આનું કોણ કહેશે? આનો ઘરવાળો અહીંયા છે નહીં. એટલા માટે સંધ્યાને વૃત્તિ બગડી છે. એની વૃત્તિ બગડે જ નહીં, મારા સંસ્કાર છે એમાં. સંસ્કાર તો છે ને જ્યાં સુધી દીકરીઓ ઘરમાં હોય ને ત્યાં સુધી, પણ ઉંમરેની બહાર પગ મૂકે ને એટલે દીકરીઓના સંસ્કાર ફરી જ જાય છે દાદા. નો ફરે, નો. છોકરીના સંસ્કાર ફરે જ નહીં. અને હું તમને હજી એકવાર કહું છું કે તમારી ગેરસમજ થાય છે અને સત્ય સામે આવશે ત્યારે તમારે પસ્તાવાનો વારો છે. પોતાની દીકરીને ન સમજાવી અને પછી તમે એ ધડ કરો ને મારી એ ન દીકરીને આવે. મેં સમજાવી નથી, સમજાવી, એના બાપને સમજાવ્યો, બધાને સમજાવ્યો. પણ તમે આ કહો છો ને કે અશોક કુમારને ત્યાં બોલાવી લે, અમે બોલાવ્યા નથી. એણે અહીંયા સંધ્યાને ન જોઈ એટલે આવ્યા. ઈ બોલો બેટા. દાદા તમે કેમ ઉપદઈને બેઠી બેટા? અમને તો ખબર છે દાદા શું છે ને શું નહીં. હવે એ હું વાત જાણું છું નહીં. બટા બધું કે તારી ઉપર ખોટો આરોપ નાખ્યો છે. અશોક કુમાર આવી ગયા ને? એ ક્યાં આવ્યા છે? આવવાના છે, કહેતા હતા આવી જશે, હા, પણ આવવાના છે ને હજી. હા એમાં એવું છે આવી જવાના જ હતા,
પણ પાછું એમને થોડું કામ આવી ગયું એટલે 1-2 દિવસ રોકાઈ જશે, પછી આવશે. સારું ઉટા તું ચિંતા કંઈ કરતી નહીં એવું. એ તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. આપણે હાચા હોય તો કંઈ બીવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. ક્યારે થશે દાદા? આમને આમ હવે તો મારું માથું ફરે છે, શું કરું ને એ જ નથી સમજાતું. પણ કાંઈ તમે ક્યાં જઈને આવ્યા? હું જઈને આવ્યો તાર સાસુમાં. ત્યાં શું કામ ગયા હતા તમે? જવું તમને પડે ને બેટા, પપ્પાને બંનેને મેં ના પાડી હતી ને. જવું પડે બેટા, જવું પડે. મારી દીકરી અહીંયા ચિંતા કરતી હોય ને હું અહીં કેમનો બેઠો રહું? પણ જો દાદા, તમને ખબર છે ને કે તમે ત્યાં જશો ને, મને ખબર જ છે કે તમે ત્યાં ગયા હશો એટલે મારા સાસુ કંઈક ને કંઈક બોલ્યા જશે. કાંઈ તારા સાસુ નથી બોલ્યા. તારા સાસુને મેં સમજાવ્યા, ભાઈ એકનો વાંક ન હોય, એક હાથે તાળી વાગતી નથી. તમારો દેવાંગ ક્યાંક ને ક્યાંક એનો વાંક હશે, પણ મેં તો કંઈ કર્યું જ નથી. બરાબર? એક તો એટલે મેં એને બધી મારી રીતે સમજાવી દીધા છે. અને અશોક કુમાર આવ્યા ત્યાં સુધી હવે આપણે હવે શાંતિ રાખવાની. તો એવું જ ને. એ આવે એમ જ છે કે 2 દિવસમાં એવું કહેતા હતા. હા એ જ આવી જ જશે. હવે મારે પણ વાત થઈ હતી, મેં જો કે એને બધી વાત નથી કરી, ખાલી એટલું પૂછ્યું હતું કે ક્યારે આવવાના છો, તો એને કહ્યું કે 1-2 દિવસમાં આવી જશે. હા તે હવે બેટા તારે દાદા, ચિંતા તમારે ત્યાં જવાની જરૂર નહોતી. એ લોકો તમે ગયા ને, હવે મારી ઇજ્જત વધારે કાઢશે, જેમ ફાવે એમ મને તારી બોલશે. ઇજ્જત કાંઈ નહીં કાઢે, એની ઇજ્જત જશે બેટા. તું ઉપાધિ કાંઈ કરીમાં. અશોક કુમાર આવી જાય ને એટલે બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તું ખોટી નથી ને? બસ હું તો નથી જ ને. બસ ખોટી ન હોય ને ડરવાનું. તું ખોટી ને ડરવાની શું જરૂર છે બેટા? એ વાત પણ સાચી. પણ શું કહ્યું મારા સાસુએ? શું બોલ્યા? એને કાંઈ બીજું કીધું નથી. એ એમ કે મારી દેવાંગ કે અને મારી દામિની કે ખોટું ન કે. તો એને કે તમારી મેં એમ જ કીધું કે મારી સંધ્યા કે એ ખોટું ન કે. એને આમાં મારા સંસ્કાર છે. બરાબર છે. આમે મારા સાસુને છે ને પહેલેથી જ તે અને તારા સાસુને તો દેવાંગભાઈનું વધારે છે. તારા સાસુને એ કહીને આવ્યો છો કે જ્યારે તમે સચ્ચાઈ જાણશો ને ત્યારે તમારે પસ્તાવાનો વારો છે. સાચી વાત છે. પણ જાણશે તો ને. જાણશે જ ને. અશોક કુમાર આવે એટલે બધું જાણશે. હવે તો છે ને અશોક આવે ને તો કંઈક થાય. અને ખોટું છે ને બેટા છુપાઈ નથી રહેતું. એ સત્ય હોય સામને આવે જ. હા એ તો છે જ ને. હા, સત્યનો સૂરજ કઈ ઢાંક્યો ઢકાય નહીં. હા એ તો બહાર આવવાનો જ છે. પણ ત્યાં સુધી તો મારે સહન કરવાનું. હવે તું ક્યાં બહાર છો? તાર બાપને ઘેરે તો છો. બહાર કામ નથી, ચિંતા. પણ લોકો કેવી કેવી વાતો કરે નો ખબર છે વાતું તમને? કરે બેટા. એ સત્ય સામે આવે એટલે બધાય બંધ થઈ જાય. એવી ઉપાધિ ન કરાય. બરાબર? અને એવી કાંઈ ઉપાધિ કરતી નહીં. હા દામિની, અનાજમાં નાખવાના ટીકડા ક્યાંય હોય તો લઈ આવી તેને. કેમ કહું તો હમણાં સાફ કરી. મારે મરી જવું છે, જીવવું નથી હવે. શું બોલો છો? અરે મારી સામે છે ને આવી બધી વાત નહીં કરવા. શું કરું હું? ભાભી જેવી રીતે અહીંયાથી ગયા છે અને મારા નામ ઉપર જે કીચડ ઉચાળ્યું છે. 1 મિનિટ. આ ભાભીનું ચેપ્ટર પતી ગયું છે, એને શું કામ ઉખેડો છો પાછું? પતી ગયું છે ચેપ્ટર, પણ એ તમારા બધા લોકો માટે, મારા માટે તો નહીં જ ને. આજે નહીં તો કાલે મોટા ભાઈ આવશે, ભાભી આવશે ફરી પાછા, અને ફરી પાછું એનું એ. શું એનું એ? હું આ ઘરમાં કેવી રીતે રહીશ હવે એમની સાથે? તું જ કે ને મને. મારાથી તો કોઈની સામે આમ આંખ ઊંચી કરીને જોવાતું પણ નથી હવે. મમ્મીને ખબર પડી ગઈ, તને ખબર છે, અને બાકી હતું તો ભાભીએ આવો પ્રયત્ન કર્યો મારી સાથે. મારી આ સિવાય બીજો કોઈ રસ્તો નથી બચ્યો હવે. પત્યું. ભાભી એમ પણ હવે આ ઘરમાં નથી જ રહેવાના, એને આ ઘરમાં રાખવાના થતા નથી. અને ભાઈ આવવાના જ છે ને. ભાઈ આવે એટલે ફેસલો થઈ જશે. પણ મમ્મી કહેતા હતા કે ગમે એમ કરીને મનાવીને હું પાછી લઈને આવીશ. મતલબ કે તમે લોકો મારી વાતને સાચી નથી માની રહ્યા. અરે મને વિશ્વાસ છે, તમે શું કામ આવું કરો છો? અને રહી વિશ્વાસ? વાત મોટા ભાઈની, તો મોટા ભાઈ આવે ને ત્યારે વાત કરી લઈશું. દેખાય છે મને વિશ્વાસ તારો. દામિની,
છોડને હવે મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી. હું મરી જાઉં ને એટલે વાત પતે. આમ પણ ભાભી તો હજી એવું જ કહી રહ્યા છે ને કે આ બધું મેં કર્યું હતું. અરે મને એવો શોખ હશે કે હું એમની પાસે જાઉં ને આવી રીતના આવું બધું કરું. અરે મારી પાસે તું છે, તું આટલી સારી છે, સુંદર છે અને તારી અને મારી વચ્ચે બધું બરાબર છે, તો પછી યાર મને શું જરૂર છે કોઈની? પણ ભાભી મને બદનામ કરવા માટે એક મોકો ચૂકશે ને, એક મોકો નહીં. ખબર છે મને, એમને સારી રીતે ઓળખું છું. મોટા ભાઈ આવે ને એટલે તમારા ઉપર આરોપ નાખશે, સ્વીકારશે નહીં કે એમણે શું કર્યું છે. તમે જરાય ઉપાધિ ન કરો. હું છું ને, જે તમારા ઉપર આરોપ મૂકશે ને તો હું પણ ચૂપ નહીં રહું. અને તમારે બોલવાનું છે. તમારે શું કામ પીછેહટ કરવી જોઈએ? શું બોલું? તમે કાંઈ નથી કર્યું તો ડરવાનું છે એનું? કોની સામે બોલીશું? તમારા ભાઈની સામે. મારા ભાઈની સામે શું કહું? તમારો ભાઈ તમારી સામે થશે તો તમે એની સામે કેમ ન થઈ શકો? ના જ થઈ શકું ને. હું છું ને તમારી સાથે, જરાય ઉપાધિ ના કરો. તમારા મોટા ભાઈ આવે છે ને, આવે એટલે ફેસલો થઈ જશે. ખરેખર દામિની, તું છે ને એટલે આટલી બદનામીમાં પણ મને જીવવા માટેની હિંમત મળે છે. બાકી તારા બદલે બીજી કોઈ હોત ને તો આવી સિચ્યુએશનમાં ક્યારેય પોતાના પતિને સમજી જ ના શક્યો. દામિની, જો પાપી ભલે ગમે તે કહે પણ ગમે એમ તોય એમના પેટમાં પાપ છે. એ ક્યારેય પણ એના પાપને છતું નહીં થવા દે. બહુ હોશિયાર છે. ગમે તેમ કરીને ગમે તે રીતે મને હજી વધારે બદનામ કરશે. દામિની પ્લીઝ, તું જ છો જે મને બચાવી શકે, મારા ઉપર વિશ્વાસ રાખી શકે. બાકી હું એવો વ્યક્તિ નથી દામિની. ખબર છે મને, તમે મને શું કામ સફાઈ આપો છો? મને તમારા ઉપર વિશ્વાસ છે. જરાય ઉપાધિ ના કરો. હા, અને આવું બધું છે ને બીજી વાર નહીં વિચારતા. જેને ખોટું કર્યું હોય ને એને ઉપાધિ કરવાની હોય. તમે શું કામ ડરો છો? મમ્મીને ભાભી ઉપર વિશ્વાસ છે ને એટલે એ બોલે છે, પણ મોટા ભાઈ આવશે ને એટલે બધું સાબિત થઈ જશે. મમ્મી ગયા હતા ત્યાં. મમ્મીએ જ મને કહ્યું કે આમાં એમને ભાભીનો કોઈ વાંક નથી દેખાતો. તો પછી એનો મતલબ એમ જ થયો ને કે વાંક મારો છે. હા, તો મને તમારો વાંક નથી દેખાતો. અરે કોઈના કહેવાથી થોડી થઈ જવાનું છે. કોઈના કહેવાથી તમે કંઈ ખોટા સાબિત નહીં થઈ જાઓ. અને જો એવું લાગે ને તો આપણે આ ઘર છોડી દઈશું, બસ. અને રહેવું જ નથી હવે આ ઘરમાં. આ ઘરમાં બધી જ દિવાલો મને એવું લાગે છે કે બધી દિવાલો મને કરડવા તોડી રહી છે. દામિની, બસ તું મારી સાથે રહે છે. હું તમારી સાથે જ છું. ચલો હું તમારા માટે ચા બનાવી દઉં. હા, ચા પીને રિલેક્સ થઈ જાઓ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી તો હારા છે ને તમારા? હા, સારા છે. હારા જ હોય ને. કેમ હવે તો એવું બોલો? તમને બે હાથમાં લાડવા મળી ગયા છે. કેમ એવું બોલો છો? કેમ ગયા વખતે મારો દીકરો ન આવ્યો એટલે મેં ફરીથી ફોન કરીને બોલાવ્યો. કેમ કે સંધ્યા બહુ ન્યા છે અમારી, એટલે એ તો હવે તમારો દીકરો આવે ત્યારે એને પૂછી લેજો કોણે ફોન કરીને બોલાવ્યો હશે. કેમ હા તમે મળવા બોલાવી લીધો છે? હા, પણ પૂછી લેજો ને તમારા દીકરાને જ તમે કે કોણે બોલાવ્યો એમ. તો મેં તો નહોતું કીધું ને, જાતે નહીં આવ્યો હોય દાદા. એટલે હા, તો તમે છે ને જે તમારે પૂછી લેવાનું. પછી સંધ્યાની પત્ની છે, કદાચ એને મળવા આવ્યો, પણ મેં તો ફોન કરીને બોલાવ્યો જ નથી. હા એ બરાબર છે, પણ તમે કંઈક સંધ્યાને કીધું હશે ને હું કે કાંઈ બેટા કહું નહીં. જમાઈ રાજાને બોલાવી લે એટલે આપણે કાંઈક નવું ષડયંત્ર કરીએ. અમારે ષડયંત્ર કરવાનું આવતું જ નથી. હા હા, એ જો તમારો દાદા તમારી ઉંમર થઈ ગઈ છે, તમને સમજ ન પડે. નરેશભાઈ હોય ને નરેશભાઈ ના આપો. નરેશભાઈ નથી. ઠીક, એટલે તમે એનો ફોન ઉપાડ્યો છે એમ કહો ને. હા હા, જુઓ, આ ગયા વખતે તમારો પ્લાન નો થયો સક્સેસ, એટલે તમે આ વખતે નવો પ્લાન ઘડ્યો કે અશોક કુમારને બોલાવી અને મારા દેવાંગ વિશે કાંઈક કાન ભંભેરણી કરવું, એટલે અહીંયા હળગે તરત. એ પ્લાન કરવાનું બધી તમારે ઘરે આદત છે, મારે ઘરે એવી આદત નથી કે પ્લાન બનાવવા ને પ્લાન આમ કરવા ને તેમ કરવા. એ બધું તમને ફાવે, અમને એવું કાંઈ ફાવતું નથી.
જો તમે જે કહો છો ને એ જ કરીને બતાવો, પ્રૂફ કરીને બતાવો કે તમારી સંધ્યા ખોટી છે, તો હું તમને છે ને કાંઈ કહીશ નહીં. હા, એ તો સામે આવશે, સત્ય સામે આવશે આવશે ને આવશે. અને એ ટાઈમે મેં તમને કીધું હતું ને કે તમારે પસ્તાવાનો વારો આવશે આવશે ને આવશે. જરાય નહીં. જોજો. મને મારા દેવાંગ ઉપર પૂરેપૂરો ભરોસો છે તમારા અને મારી દેવ- દામિની ઉપર પણ પૂરેપૂરો ભરોસો છે. પણ મારા દીકરા વગરની જે તમારી સંધ્યા રહેતી હતી ઘણા સમયથી, એટલા માટે તમારા પિયર નહોતી આવતી. કેમ કે એને ખબર હતી કે લાંબા સમયે જો તેમ આયા કરશે, કદાચ માની જશે તો વાંધો નહીં. કેમ કે એવી વાત જો દામિનીને ન ખબર પડી હોત તો હજી બહાર ન આવત આ બધું. હા, પણ એ ભલે નહીં, અત્યારે તમને સંધ્યા ઉપર ઓલું છે, પણ સત્ય આવશે ત્યારે તમને સમજાય બધું. બરાબર? સત્ય એકવાર સામે આવવાનું જ છે. સત્ય કોઈ દી ચૂકતું નથી. તો સત્ય સામે લાવવા માટે તમારે કેટલા દિવસો પસાર કરવા પડશે? મારે નથી કરવા, એ આપોઆપ ઉપરવાળો લાવશે. અમારે લાવવાનું ન ભગવાન હોય. કોઈ દી સત્ય સામે લાવે જ નહીં, તો માણસને પ્રયત્ન ભગવાન કરવા છે ને સત્યની હાથે જ હોય છે. તમે આ જે વિચારો છો ને એ સતયુગનું વિચારો છો, દ્વાપર યુગનું વિચારો છો, આ કળિયુગનું નથી વિચારતા. યુગ ગમે તે ચાલતો સાચા માણસની હાથે ભગવાન ઉપરવાળો છે જ છે જ છે જ. આ કળિયુગ છે દાદા. ભલે આમાં ને ખોટા કળિયુગ. પૂજાય અને હાચા હેરાન થાય. હા, કળિયુગ ભલે હાલતો, તો સત્ય તો આવે જ સામને. હવે તમારી હારે મારે કોઈ મગજમારી કરવાની થતી નથી, પણ મારા દેવાંગ વિશે જો કાંઈ કાવતરા કર્યા છે તો આપણને મેળ નહીં આવે. એટલે મારા અશોકને સીધે સીધો એ મોકલી દેજો. તમારે ન્યા બોલાવવાની કોઈ જરૂર નથી. ત્યારે તો મેં કાંઈ એને બોલાવ્યા નથી. એમની પત્ની છે ને મળવા આવ્યા તો મારાથી ના પડાય નહીં. અમારો જમાઈ છે. કેમ નાનો પડાય? નાનો જ પડાય ને. જમાઈને ઘેરે આવવાની કેમ ના પાડવી? બરાબર છે. હા. નો ના પડાય. કેમ? તે કામ કરો, જો છે ને તમારા ઘરમાં સંધ્યા હોય તો સંધ્યા ના આપી દો, તો હું સંધ્યાને કહી દઉં કે અશોકને ના પાડી દે આવવાની. સંધ્યાને કઈ આપે ના પાડી દે હું. બીજું શું છે કે ભાઈ નહીં એને ફોન કરતી, અને એની મેળે આવવું છે તો આવશે. તમે ફોન મૂકી દો. આ તમારે વાત કરવાની હતી કે તમારે જે ષડયંત્ર કરવું છે ને એ તમે સફળતા નહીં મળે. અશોક, તમે ક્યારે આવ્યા? હું કેવું તને? તારે મને ફોન તો કરે ને જે દિવસે આ બનાવ બન્યો ત્યારે. હા, શું કરું? તમે કામે ગયા હતા ત્યાં તમને ફોન કરીને હેરાન કરું, અને એમે હું ફોન કરત તો તમે તરત આવી જવાના હતા. ને મમ્મીએ તો મને ફોન કર્યો. એણે એમ કીધું કે તું ડાયરેક્ટ નહીં જાતો, પણ હું તો અહીં ડાયરેક્ટ આવ્યો. બોલ શું વાત છે? તમે હતા નહીં એટલે એક દિવસ હું આપણો કબાટ બરાબર કરતી હતી, બધા કપડાં મૂકતી હતી. પાછળથી દેવાંગભાઈ આવ્યા અને મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યા. મેં કેટલું કહ્યું કે દેવાંગભાઈ છોડો, આવી રીતે ના કરો, હું તમારી ભાભી છું. ભાભી સાથે આવો વ્યવહાર ના હોય, ભાભી તો માં સમાન હોય. તો કંઈ સમજ્યા જ નહીં. મને કે ભાભી મને ખબર છે મારા ભાઈ નથી ને એટલે તમને બહુ એકલું એકલું લાગતું હશે. એટલે બહુ સમજાવ્યા પણ ના સમજ્યા. તો આમાં ભૂલ તારી જ છે. તારે મને છે ને તરત ફોન કરવો હતો, પણ આવી રીતે પપ્પાને ઘરે છે ને ખોટી આવી. તમને ખબર છે ત્યાં દામિની પણ હતી. મતલબ થોડી વાર પછી આવી તો એણે પૂછ્યું શું થયું, એટલે મેં જે હતું એ કહ્યું. અને દેવાંગભાઈ તો તરત પોતાની વાત પરથી જ ફરી ગયા. અને સીધી વસ્તુ છે, દામિની તો દેવાંગભાઈની જ વાત માને ને. દામિનીએ મને થપ્પડ પણ મારી દીધી. હું વાત કરશો? હા, એટલે જ હું ઘર છોડીને નીકળી ગઈ. જ્યાં મારું માન સન્માન ન હોય, મારી ઇજ્જત ના કરતા હોય, ત્યાં રહેવાનું મારે શું કામ છે? અરે મારી વાત સાંભળ, તો હામી છે ને તારે થપ્પડ મારી દેવાની જરૂર હતી, પણ આવી રીતે તું અહીંયા આવી જાય એ સારી વાત ન કહેવાય. અને તું સાચી છો, મને તારી ઉપર વિશ્વાસ છે. મમ્મીએ મને ઘણાય ફોન કર્યા કે તારી ઘરવાળી આવી છે, તારી ઘરવાળી આવી છે, પણ મેં મમ્મીને કહી દીધું કે મારી ઘરવાળી વિશે એક પણ શબ્દ હવે ખરાબ નહીં બોલતા. અને
અત્યારે આવતો તો પણ ફોન આવ્યો કે તું ડાયરેક્ટ નહીં જાતો ને એને લઈને નહીં આવતો. તો પણ મેં એને કહી દીધું છે કે હું તો છે ને એને લઈને જ આવીશ. પણ હું નહીં આવું, મારે ત્યાં નથી આવું. અરે પણ શું કામ? હું નિર્દોષ સાબિત ના થાવ ત્યાં સુધી મારે ત્યાં નથી આવું. જો એક તો એ મારી લોકો વાત મારા વિશે ગમે તે બોલે છે અને હજુ વધારે બોલશે. મારાથી હવે વધારે સહન કરવાની મારામાં શક્તિ નથી. મારી વાત સાંભળ. જો એક વાત સમજ તું કે તું હાચી છો, હું તારો ઘરવાળો છું. મેં તારી ઉપર વિશ્વાસ કર્યો ને એટલે ઘરવાળા બધાય ભલે ને ગમે એ કે પણ મને તારી ઉપર વિશ્વાસ છે ને. હા પણ લોકો બોલે એનું શું તમને ખબર છે ને? એક તો આપણા મમ્મીના મોઢામાં જીભ નથી ગળતી. એ જ્યાં હોય ત્યાં ગમે તેવી વાતો કરે છે ને. અધૂરું હતું તો મારા દાદા એમને મળવા ગયા તો મારા દાદાને ગમે તેમ બોલ્યા. વાત કરશો તું, દાદાનું પણ અપમાન કર્યું. હા, અને પાછા એમ કહે છે કે મારો દેવાંગ ને દામિની કે ને એ તો સાચું જ હોય, તમારી દીકરી જ ખોટી હશે. એટલે હું જ ખોટી છું તો મારે શું કામ ત્યાં આવવું જોઈએ? તો ખોટું કહેવાય ને. હે અને આવી રીતે દાદાનું અપમાન કરે એ પણ સારી વાત ન કહેવાય. મને ખબર છે કે તને બહુ દુઃખ લાગ્યું હોય છે, પણ કઈ નહીં. જો મારી વાત સાંભળ, હું તને હાસી સાબિત કરીશ અને નિર્દોષ સાબિત કરીશ અને તારો કાંઈ વાંક નથી ઈ સાબિત કરી. પણ આ દેવાંગ મને આવું લાગતું નહોતું. મારો ભાઈ છે, મને ભાઈ કહેતાય શરમ આવે છે. દેવાંગભાઈને મેં મારા નાના ભાઈની જેમ રાખ્યા છે, અત્યાર સુધી રાખતી હતી. પણ એને જે આ હરકત કરી છે ને ત્યાર પછી તો મને એનું મોઢું જોવાનું મન નથી થતું. પણ નહીં આવો વિચાર એનામાં ક્યાંથી આવતો હોય છે? એને કદાચ સંગત ફેર થઈ ગઈ હોય. હા, બાકી મારો ભાઈ આવો હતો ને. આવીને મને એમ કે છે ભાભી મારે તમને નિહારવા છે. કેટલા ટાઈમથી તમે એકલા હોય ને એનો મોકો જોતો હતો, આમ ને તેમને. અરે એને કઈ હું તારી ભાભી છું ને, ભાભી છે ને મા સમાન કહેવાય. હવે અવળા રસ્તે ચડી ગયો છે તારી વાત ઉપરથી મને એવો અંદાજો આવી ગયો. પણ જો તું ચિંતા કરમાં, તારે મારી હારે જ આવવાનું છે. હા, તારે હારે જ આવવાનું છે. જો તું તૈયાર થઈ જાય. બોલો શું કામ હતું? આવતા રહ્યા તમે? હા, આવી રીતે ગુસ્સામાં શું કામ આવ્યા છો? શું થયું? ત્યાં જઈને આવ્યો ને એનો કેફ હશે ને, ઉતરો ન હોય ને, જે માણસ દારૂ પીવે ને 2-3 કલાક કેફ રહી ને એનો, એમ ત્યાંનો નશો લઈને આવ્યો છે. બસ કરો તમે. અને ફોનમાં તમે એવી રીતે જ વાત કરતા હતા. અશોક, હું તારી બાયડીને પહેલા ધ્યાન રાખ, એને સમજાવ અને પછી અહીંયા દાદાગીરી કરજે. જો મારી બાઈ એટલા માટે તું પહેલા ન્યાય ગયો, બરાબર? અને ના કાન પંબેડી થઈ ગઈ. અને અહીંયા તો અશોક, આ શું કરે છે તું? અને નાનો ભાઈ છે. મારો અને કાકો મારી ઘરવાળીની છેડતી કરી. હકીકતની ખબર છે તમને? હું હકીકતથી અજાણ છો ને અહીંયા આવીને બસ જેટલું પત્નીએ ચાવી ચડાવી એટલું બોલશો. આ એટલે જ ને સંધ્યાએ ફોન કર્યો હશે, એના સસરાએ ફોન કરીને દાદાએ ફોન કર્યો હશે કે આવી જાઓ, પેલા તમને દેવાંગ અને દામિની વિશે કાન ભંભેણી કરી દઉં એટલે તમે એના ઘરે જાઓ. એટલે હું કહું ઈ જ રાખવાનું, તમારી જ બોલવાનું. એટલે આવ્યો સીધું બોલવા. કાટલો છે ને પકડો છો મારો? હે? મારી ઘરવાળીની છેડતી કરી ને એટલે તમારી ઘરવાળીએ મારી છેડતી કરી છે. એ કોઈને નથી દેખાતું? ઈ નો દેખે ને છેડતી બેટા. કોની થઈ છે આ ઘરમાં? કેમ કે તું અહીંયા હતો નહીં હાજર, એટલા માટે તારી બાયડીએ જે કીધું પાઠ ભણાયો એ ભણી લીધો તે. તમારી પત્ની તમને પસંદ જ નથી કરતી. બસ તમને ખબર કરે છે? બસ. પહેલા મારી વાત મને સાંભળો. મારી ઘરવાળી ઉપર છે ને પૂરો વિશ્વાસ. બરાબર, પોતાની ઘરવાળી પર વિશ્વાસ છે પણ પોતાના સગા ભાઈ નાના પર વિશ્વાસ નથી. એનો ફાયદો ઉઠાવે છે કારણ કે એમને ખબર છે કે મારો ઘરવાળો તો આંધળો છે, એને તો આંધળે બેરું કૂટાઈ દેશે. અરે તમે જરાક તો સમજો, જરાક તો સમજો. એ દિવસે જો કદાચ દામિની ના આવી હોત ને તો બાપીએ સુનું સુઈ અને કેટલા સમયથી સંધ્યા આવી રીતના બ્લેકમેલ કરતી જશે દેવાંગને, તો દામિની સારું કે ઈ સમય આવી ગઈ એટલે અમને આ ભાંડો ફૂટ્યો. નકર હજી ખબર ન પડે કે સંધ્યા વહુ હજી દેવાંગને આવી રીતના હેરાન કરે છે. મને નથી સાચી વાત લાગતી. સમજ્યા તમે? તો તમને સાચી વાત ના લાગે તો એનો મતલબ એમ કે એ વાત સાચી નથી એમ? હા. અચ્છા, વાહ ભાઈ વાહ, બહુ સારી વાત. અશોક તું બદલાઈ ગયો છે, બીજું કઈ નથી. બદલાઈ નથી ગયો. આ કામમાં ને કામમાં મગજ બોખલાઈ ગયો છે. એને કઈ સમજાતું નથી કે શું કરવાનું છે ને શું નથી કરવાનું. બસ એને એટલું જ છે કે જેટલી સ્ક્રિપ્ટ આપી છે ભાભીએ, હા, એ પ્રમાણે જ આવીને કામ કરી નાખવાનું. બસ
જોવાનું નહીં કે સારું શું ખરાબ શું. અને આજ દિન સુધી તે દેવાંગ સાથે એને વાત નથી કરી અને અચાનક કાટલો પકડીને જે તે આ અપમાન કર્યું ને નાના ભાઈનું એ ખોટું કર્યું છે અશોક. કેટલા ખુન્નસમાં છે જુઓ ને, કેટલા ખુન્નસમાં છે, જાણે કે મેં પાપ કર્યું હોય. મેં આ પાપ કરનાર વ્યક્તિને શાંતિથી રહે છે અને અહીંયા આવીને તમે મારા ઉપર ગુસ્સો કરો છો. અને જો સંધ્યાનો વાંક ન હોત ને તો એ દિવસે જે ભવાડા થયા ને તો તરત તરત પેલા પિયર ગયો જ ન હોત. હા, અહીંયા આવીને સાબિતી આપે ને મારી જેમ મારી છે વાત ને. સાંભળો. તમે બધા એક થઈ જાવ ને તો ઈ શું કરે એટલા માટે અમે બધા એક, આ ઘરમાં આપણે બધા એક થઈ ગયા ને એ પોતે અલગ છે, એની પત્ની અલગ છે. તું બસ કરને હવે. તમારી પત્નીએ જે કર્યું છે ને એવું તો કોઈ પારખું વ્યક્તિ કોઈની સાથે ના કરે. અને તમે એમ કહો છો કે હું બંધ થઈ જાઉં? જરાય માણસાઈ જેવો છાંટો છે તમારામાં? અને આમાં મોટા ભાઈ થઈને આવ્યા છે આ ઘરમાં. આ મોટા ભાઈ તમે ના આવ્યા હોત ને તો સારું હતું. હા, કોઈ જરૂર નહોતી તમારી. કેમ આ ઘરમાં મારો કઈ હક નથી? હક? હા, આવી રીતના હક જતાવશો તમે, આવી રીતના અને કે જો. સાચું શું ખોટું શું જેને ખબર જ ના પડે હક જતાવશો. મારી વાત સાંભળો. સંધ્યા આ ઘરમાં જ રહે ને એને છે ને એક શબ્દ નહીં કહેતા. આ તમને કહી દઉં છું. હા? લે ક્યાં આવી છે હજી? હે બોલાવી લીધી છે? અમને નથી ખબર કે આવે છે રસ્તામાં. ઝેરની બાટલી લઈ આવો. હા, એટલે હું પીને મરી દરવાજે જાઉં. ઊભી છે અને બધું સાંભળે છે. દરવાજે બરોબર. ઊભા છે બા, હા, દરવાજે. એને અંદર આવવું છે ને તો એનો પગ ભારે થાય છે. હા, કે હા. ભારે થાય ને ખોટી છે ને એટલે ભારે થાય છે. હાય, ખોટી વાત છે. સાબિત કરીને બતાવ તો હું માનું કે તારી સંધ્યા સાચી છે. અહીંયા હું કેવી રીતના જીવી રહ્યો છું આ ઘરમાં એ દેખાતું નથી. મારો પગ ભારે નથી થતો આ ઘરમાં. નહીં, ખોટા માણા હોય ને પગ કોઈ દી ક્યાંય ભારે ન થાય. ના ના, હું જ ખોટો છું આ ઘરમાં. તમ તારે આવ્યા છે ને વાંધો નહીં. હા, આવ્યા છે તો શાંતિથી રાખજો એને આ ઘરમાં, મને વાંધો નથી. કાંઈ દેવાંગ વાંધો નહીં. હા હા, તમને તો ક્યારેય કઈ સત્ય દેખાશે જ નહીં ને. જ્યારે હોય ત્યારે બસ મારો જ વાંક, મારો જ વાંક. અને હમણાં અંદર લઈને જાઉં છું તારે જોવું જ જો. હા હા, અંદર લઈને જાઓ, ગમે ત્યાં લઈને જાઓ, મારે શું લેવા દેવા આ ઘરમાં. નિરાત રાખ, બધું બરાબર થઈ જશે. આવી ગયા ભાભી? હા, કેમ આ તમારું મન નથી ભરાયું હજી સુધી? કઈ વખતે મારી ઇજ્જત ઉપર હાથ ઉછાળ્યો હતો? તમને એવું ક્યારે વિચાર ના આવ્યો કે આ સમય હવે તમારી સાથે શું શું થશે? દેવાંગભાઈ તમે આ શું કરો છો? કાંઈ ના કહો અશોક મને, ક્યાં please. ગયા? અશોક અશોક નથી ઘરે. હા ભાભી, અને આ વખતે હું તમને છોડવાનો નથી. શું ને? હા, દેવાંગભાઈ અરે છોડો ને. બધું કહું ને તમને. હા, તમને છોડવા જ છે મારે, અને એટલા માટે તો હું અહીંયા આવ્યો છું. હવે હવે શું કરશો? હે, છે કોઈ ઓપ્શન તમારી પાસે અશોક કે હવે તમે સાબિત કરી શકો કે તમે આ કઈ નથી કર્યું? હે? દેવાંગભાઈ જુઓ. જોવા માટે નહીં. હા, હવે અહીંયા જે થવાનું છે ને એ કોઈને દામિની, મમ્મી તમે અમે લોકો. ભાભી આવી રીતના ફરી પાછો પ્રયત્ન કરતા હતા તમે? આવું કોણ કરે? હા, શરમ નથી આવતી તમને? આપણાને આપણા ઘરમાં જોયું તે ભાભી છે ને મને આવી રીતે મને કરવાનું કહેતા હતા કે તમે આવી રીતે કરો ને તો તમારી જરાય ભૂલ નથી. ભૂલ મારી છે કે પહેલી વાર હું તમારી વાતમાં આવી ગઈ હતી. ભાભી તે દિવસે મને કહેતા હતા કે દામિની મેં કાંઈ નથી કર્યું, મેં કાંઈ નથી કર્યું. પણ હું આંધળી હતી ને, મને મારા પતિ ઉપર પૂરો વિશ્વાસ હતો. શું દામિની, તું પહેલા મારી વાત સાંભળવાની કોશિશ કર. આ બધું છે ને મને ભાભીએ કહ્યું હતું કે તમે એકવાર હજુ કેટલું ખોટું બોલશો? હવે તો આજે તો દામિની અને મમ્મીએ પણ જોઈ લીધું છે. શું જોયું છે? કોઈ કઈ જોયું નથી. પૂછો એ લોકોને. આ છે ને આ આમનું કાવતરું છે મમ્મી મને ફસાવવા માટેનું. કારણ કે તમે લોકો છે ને મને કહેતા હતા ને કે સાબિતી જોઈએ છે, સાબિતી જોઈએ છે, તો એમણે મને ફસાવ્યો. મને કહ્યું કે આ એક ડ્રામા છે, તમે ડ્રામા જુઓ, આવી રીતના તમારાથી થાય તો કરી બતાવો. તો હું એવી રીતના એમને ડ્રામા છે હે? જેને દુનિયા બતાવી, જેને જન્મ આપ્યો, એને તું બનાવવા બેઠો છે કે ડ્રામા છે? ડ્રામા આવા હોય કે પોતાની ભાભી સૂતી હોય અને એના રૂમમાં જાય, એને પકડીને બહાર લાવે, એને હક કરે, એને પ્રેમ કરે, અને આ બધો આરોપ પોતાની ભાભી પર થોપી દે. મેં નથી કર્યું એવું કઈ. તમે લોકો મારો હજી પણ આ નજરની સામે જોઈએ છીએ અમે, છતાં પણ તું હજી કબૂલતો નથી તારી ભૂલ. ત્યાં ભૂલ નથી કર્યું, ત્યાં ગુનો કર્યો છે.
અત્યાર સુધી હું જ ખોટી હતી કે તારી વાતમાં હું આવી ગઈ અને મેં બિચારી સંધ્યા બહુ પર ભરોસો ન કર્યો. ખોટા તમે નહીં, પણ આમ જોવા જઈએ ને તો વાંક બધો મારો જ છે. તારો તારો કેવી રીતે દીકરા વાંક હોઈ શકે? વાંક મારો એ છે કે આ માણસે પહેલી વાર મારી સામે જોયું ને ત્યારે જાણે છે ને ત્યારે જ મારીને છે ને આને અડધો કરી દેવાની જરૂર હતી, પણ નહીં. ત્યારે હું કંઈ ના બોલી, ચૂપચાપ રહીને બધું સહન કર્યું, એટલે મારે અત્યાર સુધી બધું ભોગવવું પડ્યું ને. સાચી વાત છે તમારી. ભૂલ મારી એ છે. એક સ્ત્રી થઈને મારે સમજવું જોઈતું હતું કે કોણ સાચું છે ને કોણ ખોટું, પણ મેં ક્યારેય સમજવાની કે જોવાની કોશિશ જ ન કરી. આઈ એમ સોરી ભાભી, તમારા પર તે દિવસે હાથ ઉપાડ્યો હતો, તમને ન કહેવાનું કહ્યું હતું, પણ હવે એક વાત પાકી છે, આ ઘરમાં આ વ્યક્તિ નહીં રહે, અને જો એ રહેશે ને તો અમે લોકો નહીં રહીએ. તમને જો મમ્મીજી તમે જ નક્કી કરો. તમને ઘરમાંથી બે વહુને કાઢવી છે કે એક દીકરાને કાઢવો છે, અને હું તો વિચારું છું કે છૂટાછેડા જ લઈ લઉં. તમને ભૂલ થઈ ગઈ ને મારી. ભૂલ થઈ ગઈ? હાથ પછી આવી ભૂલ હું કરીશ તો? નહીં દામિની, તું શું કોઈ આવી ભૂલ ક્યારેય નહીં કરે. હું હાથ જોડું છું, હું માફી માંગુ છું મમ્મી. છૂટાછેડા જોઈએ મને, અને છૂટાછેડા ન થાય ને ત્યાં સુધી પણ હું આ ઘરમાં નહીં રહી શકું. મમ્મી પોલીસ સ્ટેશન? પોલીસ? તમે જલ્દીથી આવો અને આરોપીને પકડી જાઓ. એણે એક સ્ત્રીની ઇજ્જત લૂંટવાનો ગુનો કર્યો છે. જેમ બને એમ જલ્દીથી આવો. ભાભી આરોપી ભાગી જાય ને એ પહેલા તમે આવી જાઓ. બચાવી લો ને. હું હાથ જોડું છું. તમે કહેતા હોય તો તમારા પગમાં પડું છું ભાભી. બસ મારા પગમાં પડીને મને પાપમાં ના નાખો. ભાભી કોને મમ્મીને કે પોલીસ સ્ટેશનમાં એક કામ કરીએ, તમે આ આજ ઘરમાં રહો. પછી હું તારી માં નહીં અને તું મારો દીકરો નહીં. આ તો સારું થયું કે આજે અમે નજરે જોયું. નહીં તું નહીં તો ભાભી તો ક્યારેય સાચા છે એ સાબિત જ ન થાત, ને તમે અમારા બધાની સાથે રમત રમ્યા કરો. શું જરૂર હતી આવું બધું કરવાની? મારી જ ભૂલ હતી કે હું પહેલેથી ભાભીને પસંદ કરતો હતો અને ચાલો ભાભી. દામિની જો, દામિની મારી વાત સાંભળ ને. મમ્મી જવા દો ને. બીજી વાર આવું કંઈ ક્યારેય નહીં થાય. તમે કહેશો ને એવી રીતે રહીશ. બસ તમે કહેતા હોય તો નોખો રહેવા જતો રહીશ, પણ દામિનીને સમજાવો ને મમ્મી. જા ઘરમાંથી બહાર મમ્મી. નીકળી જા.